નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ભાવિકના સ્વાધ્યાય પોથીનું આપણે સોલ્યુશન જોતા હતા. બીજું ચેપ્ટર અને 14મું ચેપ્ટર એનો સોલ્યુશન આપણે જોઈ લીધું છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના 2 પ્રશ્નો આવશે વિભાગ સી માં, અને વિદ્યાર્થી મિત્રો બીજું આવશે એમસીક્યુ એટલે કે હેતુલક્ષીમાં. તો આજે આપણે વિભાગ એ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો. એના પહેલા સૌથી પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, તમારા પેપરમાં 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આ 3 શરતો તમને ખબર જ છે. એક આનો સ્ક્રીનશોટ લઈ લેજો, એના પછી વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમને 2 સરસ મજાના સમીકરણ આપેલા હશે. આ બંને સમીકરણ વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સમીકરણ છે. તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે, અહીંયા તમે ક્વેશ્ચન જુઓ શું લખેલું છે. તમને આ પ્રમાણે 2 સમીકરણ આપેલા હશે અને તમને કીધું હશે કે કેટલા ઉકેલ મળશે. અનન્ય એટલે થાય વિદ્યાર્થી મિત્રો એકમાત્ર, 2, 1 અને વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે અનંત. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો તમને જે 2 સમીકરણ આપેલા હશે એના ઉપરથી તમારે a1/a2, b1/b2 અને c1/c2 શોધવાનું છે. બહુ તમને ઇઝી લેંગ્વેજમાં કહું તો જે તમારું પ્રથમ સમીકરણ હશે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને a1, b1 અને c1 મળશે. જેમ કે x નો સહગુણક હશે એને આપણે a1 કહીશું, જે તમારો y નો સહગુણક હશે એને આપણે b1 કહીશું, અને જે અચર પદ હશે એને c1 કહીશું. તો પહેલા સમીકરણમાંથી a1, b1 અને c1 મળશે. એ જ પ્રમાણે જે તમારું બીજું સમીકરણ હશે એમાંથી a2, b2 અને c2 મળશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં લાલ પેનથી કેમ લખ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો માઇનસને ઇગ્નોર નથી કરવાના. પ્રથમ સમીકરણમાં બધા પ્લસ હતા, અહીંયા કઈ નિશાની ના હોય તો પણ વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, પ્લસ જ કહેવાય. પણ અહીંયા તમે y નો સહગુણક -8 થશે અને અચર પદ -10 થશે, તો માઇનસને ઇગ્નોર ના કરતા. પછી a1/a2 એટલે કે ગુણોત્તર લઈ લેવાનો, b1/b2 અને c1/c2. 2 સમીકરણ ઉપરથી a1/a2, b1/b2 અને c1/c2 શોધવાનું. હું તમને લાઈવ એક્ઝામ્પલ બતાવું જેથી તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડે. ચલો અહીંયા હું તમારા માટે વિદ્યાર્થી મિત્રો લખું છું સરસ રીતના, જેથી તમને સરસ મજાની ખબર પડે. ચલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પહેલું સમીકરણ શું આપેલું છે એ અહીંયા હું લખું છું. પહેલા હું અહીંયા લખી દઉં. ચલો 2x + y - 3 = 0. આ પ્રથમ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, અને બીજું સમીકરણ છે 6x + 3y અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે બરાબર 9 આપેલા છે. બરાબર. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, જમણી બાજુથી આપણે ડાબી બાજુ લાવી દઈશું. અહીંયા તમે જુઓ જે તમારું પ્રથમ સમીકરણ છે એમાં અહીંયા બરાબર 0 આપેલા છે, અહીંયા બરાબર 9 આપેલા છે. તો 9 ને વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ આપી દઈશું. તો 6x + 3y આ બરાબર 9 કેવા છે, પ્લસ છે. આ બાજુ આવશે તો -9 થઈ જશે, બરાબર 0. આ થઈ ગયું પહેલું સમીકરણ અને આ થઈ ગયું બીજું સમીકરણ. હવે તમારે શું કરવાનું છે, a1/a2 કરવાનું છે. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. અહીંયા a1 થશે 2 અને a2 થશે 6. b1 અહીંયા કંઈ ના હોય તો વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, 1 કહેવાય. તો b1 થશે 1 અને b2 કેટલા થશે, 3. એ જ રીતના c1 કેટલા થશે, -3 અને c2 કેટલા થશે, -9. હવે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, તમે કટ કરી શકો ને. શું થશે, 2 તરી 6. અહીંયા તો કટ ના થાય, અહીંયા - પ્લસ થઈ જશે અને 3 તરી 9. ઉપર કંઈ ના હોય તો શું કહેવાય, 1 કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો a1/a2 પણ 1/3 આયા, b1/b2 પણ 1/3 આયા અને c1/c2 પણ 1/3 આયા. એનો મતલબ કે 3 એ 3 કેવા છે વિદ્યાર્થી મિત્રો, સરખા છે. તો બસ વિદ્યાર્થી મિત્રો હવે તમે પાછા અહીંયા આવી જાઓ, જે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મેં 3 શરત લખી છે.
જો પહેલું બીજું સરખું ના હોય, 3 એ 3 સરખા હોય, પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી શરત નંબર 2 નું પાલન થશે. 3 એ 3 સરખા છે. જો 3 એ 3 સરખા હશે તો કેવી રેખાઓ કહેવાય? સમપાતી રેખાઓ, એટલે કે બંને એકબીજાની ઉપર આવશે. તો આપણને સુસંગત કહેવાશે, અસંખ્ય ઉકેલ મળશે, અનંત ઉકેલ મળશે, કારણ કે આ બંને રેખા વિદ્યાર્થી મિત્રો એકબીજાને ઘણા બધા બિંદુમાં છેદે છે. બરાબર. જ્યારે પહેલું બીજું સરખું ના હોય તો તમને એક જ બિંદુમાં છેદશે. અહીંયા તમે જોઈ શકો છો આ બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે છે, તેને છેદતી રેખાઓ કહેવાય. એક જ બિંદુમાં છેદશે, અનન્ય એટલે થશે એક અને માત્ર એક જ ઉકેલ મળશે, તો એને સુસંગત કહીશું. અને ત્રીજી કન્ડિશન શું છે વિદ્યાર્થી મિત્રો? પહેલું બીજું સરખું હશે પણ ત્રીજું સરખું ના હોય તો સમાંતર રેખાઓ કહેવાય. આ એકબીજાને છેદતી નથી તો સુસંગત પણ ના કહેવાય અને ઉકેલ ના મળે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તમારે આટલું જ યાદ રાખવાનું છે. પહેલું બીજું સરખું ના હોય તો એક જ બિંદુમાં છેદશે. બીજી કન્ડિશન છે 3 એ 3 સરખા હોય તો બહુ બધા બિંદુમાં છેદશે. અને ત્રીજી શરત છે પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય તો સમાંતર આવશે, છેદશે નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પહેલો મેં તમને અહીંયા લખાયો પણ ખરી કે 3 એ 3 વિદ્યાર્થી મિત્રો સરખા છે, તો જવાબ શું આવશે? અનંત ઉકેલ આવશે. બરાબર. પહેલાનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે, એટલે કે અનંત આવશે. ચલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન પણ સારો છે. અહીંયા શું કીધું છે કે 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 હતો, તો 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા માણસ છે, કેટલા વ્યક્તિ છે એ તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એક તો કોણ છે? પિતા છે. બરાબર. એક પિતા છે અને એક કોણ છે વિદ્યાર્થી મિત્રો? પુત્ર છે. અમુક વખતે શું કે એક પિતા અને તેના 2 પુત્ર, તો ટોટલ 3 લોકો થઈ જાય. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલા લોકો છે? 2 લોકો છે. આપણી પાસે કેટલા વ્યક્તિ છે? 2 વ્યક્તિ છે. એક પિતા છે અને એક પુત્ર છે. એમનો સરવાળો કેટલો છે? 50 છે. એટલે કે આ બંનેનો સરવાળો કેટલો છે? 50. પણ ક્યારે? 3 વર્ષ પહેલા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું લખું છું કે 3 વર્ષ પહેલા એમનો સરવાળો કેટલો હતો? 50 હતો. ક્યારે? 3 વર્ષ પહેલા. તો અત્યારે કેટલું થશે? તમે કહેશો સર અત્યારે 56 થશે. સાહેબ 3 વર્ષ પહેલા 50 હોય તો અત્યારે 53 ના થાય? હા વિદ્યાર્થીઓ 53 થાય. પણ અહીંયા કેટલા વ્યક્તિ છે? 2 વ્યક્તિ છે ને, એના માટે 3 મેં 2 વખત ઉમેર્યા. જો 3 વ્યક્તિ હોત તો 3 મારે 3 વખત ઉમેરવા પડે. ખબર પડે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 2 વ્યક્તિ છે તો 3 વર્ષ પહેલા 50 ઉંમરનો સરવાળો હોય તો અત્યારે કેટલું થશે? 56 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે 2 વર્ષ પછી, તો કેટલા ઉમેરવાના? 2 ઉમેરવાના. પણ 2 કેટલી વખત ઉમેરવાના? 2 વખત ઉમેરવાના, કારણ કે 2 વ્યક્તિ છે. તો ટોટલ જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 60 આવશે. આઈ હોપ તમને ખબર પડી હશે. જેટલા વ્યક્તિ હોય ને એટલી વખત આપણે ઉમેરવાનું. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 60 આવશે. ચલો એના પછી આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન. તો ત્રીજા નંબરના પ્રશ્નમાં આપણને શું કીધું છે? એક સમીકરણ આપેલું છે અને એને આપણે કોના સ્વરૂપમાં લખવાનું છે? પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. તો પ્રમાણિત સ્વરૂપે આપણે લખવું હોય તો એનું શું થશે? ax + by + c = 0. આ કયું સ્વરૂપ છે? પ્રમાણિત સ્વરૂપ છે. અહીંયા આપણને શું આપેલું છે? 3x/2 - y/3 બરાબર 2 છે વિદ્યાર્થી મિત્રો. હું આ બાજુ આપી દઉં તો શું થઈ જશે? -2 થઈ જશે. બરાબર. જ્યાં 2 જમણી બાજુ હતા એને મેં ડાબી બાજુ આપ્યા તો શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. સાહેબ હવે શું કરવાનું? હવે તમારે લસા લઈ લેવાનું. નીચે કંઈ ના હોય તો શું લખી શકાય? 1 લખી શકાય. તો 1, 2 અને 3 આનો લસા કેટલો આવશે? લસા 6 આવશે. તો બધાને વિદ્યાર્થી મિત્રો નીચે 6 કરવા પડે. અહીંયા 1 આપેલા છે તો ઉપર નીચે 6 વડે ગુણીશું, કારણ કે 6 કરવા છે. અહીંયા પણ 1 છે તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડશે? 6 વડે ગુણવા પડશે. અહીંયા સાહેબ 3 આપેલા છે તો 6 કરવા હશે તો ઉપર નીચે 2 વડે ગુણવા પડશે. અહીંયા 2 આપેલા છે તો 6 કરવા માટે ઉપર નીચે આપણે 3 વડે ગુણવા પડશે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ 3 દુ 6 નીચેના તો આપણે કટ કરી દઈશું બંને બાજુથી. તો અહીંયા શું વધ્યું? 3 તરી 9x. અહીંયા શું વધ્યું? 2y. અને 6 દુ કેટલા વધ્યા? 12 વધ્યા. અહીંયા 0 × 6 થશે 0.
તો 9x માઇનસ 2y માઇનસ 12 આવું ક્યાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર એ માં આપેલું છે. તો એ આપણો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચલો વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 3 જ વિકલ્પો આપણે જોયા, પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે એ આપણે જોઈ લીધો છે. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ચોથા નંબરનો પ્રશ્ન અને પાંચમા નંબરનો પ્રશ્ન થોડુંક મારે ઉપર કરવું પડશે જેથી તમને વ્યવસ્થિત દેખાય. અહીંયા જો ચોથા નંબરના ક્વેશ્ચનમાં પણ તમને એમ જ કીધું છે કે આનો ઉકેલ શું આવશે. તો ઓલરેડી વિદ્યાર્થી મિત્રો મેં આ ક્વેશ્ચન લખેલો છે, અહીંયા તમે જોઈ શકો છો. હું જસ્ટ ફોલ્ડ કરી દઉં જેથી તમને વ્યવસ્થિત દેખાય. બરાબર. આપણને એમ કીધું છે કેટલો ઉકેલ આવશે, તો આપણને ખબર જ છે a1/a2 શોધી દઈએ તો કેટલા થશે? a1/a2 થશે 1/4. b1/b2 કેટલા થશે? 3/12. અને c1/c2 કેટલા થશે? 4/16. તો અહીંયા તમે 3 ચોક 12 લખી શકો, અહીંયા પણ 4 × 4 = 16 લખી શકો. તો અહીંયા ફરીથી વિદ્યાર્થી મિત્રો 3 કેવા આયા? સરખા આયા. તો 3 સરખા આયા તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અનંત આવશે. બરાબર. પાંચમા નંબરનો આપણે જોઈએ. y = 3x આપેલા છે અને અહીંયા કીધું છે 4x + 2y = 20. તો x ની કિંમત શોધવાની છે. તો અહીંયા મેં તમારા માટે લખેલું જ છે. તો બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. આપણને y બરાબર કેટલા આપેલા છે? 3x. તો અહીંયા y ની જગ્યાએ આપણે કેટલા લખી દઈશું? 3x લખી દઈશું. તો આ 4x m/m 2m/m, y ની જગ્યાએ કેટલા લખી દઈશું? 3x લખી દઈશું. બરાબર. આ 4x m/m 3 દુ કેટલા થશે? તમે કહેશો સર 3 દુ તો 6x થશે બરાબર 20. 4x ને 6x કેટલા થશે? અહીંયા હું સાઈડમાં લખું છું. 4x ને 6x થશે 10x બરાબર 20. 10 ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. 0 0 કટ કરી શકો અથવા તો 10 દુ 20 તમે ડાયરેક્ટ પણ લખી શકો. તો x બરાબર કેટલા આવશે? 2 આવશે. તો અહીંયા આપણે x જ શોધવાનું છે. તો જવાબ શું આવશે? 2 આવશે. બરાબર. વિડીયો થોડોક લાંબો થઈ જશે તો એના પછીના જે 3 છે એ હું તમને નેક્સ્ટ ભાગમાં કરીશ અને ખાલી જગ્યા પણ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો, બીજા બધા વિડીયો પણ જોજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.